ભાઈ મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ મજામાં જ હશે. ને અત્યારમાં આપણો વિડીયો ચાલુ થયો છે બપોર પછી વિડીયો ચાલુ કરવાનું કારણ એવું છે કે લાઇટ વહી ગઈ ને એટલે હું ઉઠી ગયો કાંઈ પછી મેં વિડીયો ચાલુ કર્યો. બાકી તો હું હોઈ જ જાત, પણ અત્યારે લાઇટ વહી ગઈ છે ભાઈ. તો અમારા મેડમ છે અહીંયા, ત્યાં દક્ષભાઈને હેલો કરે છે. કેમ છો? સીતારામ સીતારામ સીતારામ. હું પહેરી લીધું કપડા દેખો, આજ કપડા ખાલી જોઈ નવી ફેશન આવી ગયો. એવું છે? દક્ષુભાઈ તો અત્યારે હોઈ ગયા છે, પણ લાઇટ વહી ગઈ છે ભાઈ. લાઇટ વહી ગઈ છે ને એટલે તકલીફ પડે છે, થોડી ગરમી બહુ થાય છે. અત્યારે પાછો ઉનાળો હાલે છે ને એટલે લાઇટ વહી ગઈ. મસરા એવા છે ને મારા ઘરમાં, તરત આમ બટકા ભરી જાય ગાલે આવ. અહીંયા મારા માં ખાવા બેહા છે ભાઈ. કેમ છે? પાણી બાણી હારે રાખ્યું કે? હા, પાણી હારે રાખ્યું કે ખાવામાં? એમ ખાય ને તે પાણી હારે રાખે ભાઈ. અમે ના પડીએ કે તમે માવા ખાવમાં, રિયલમાં માવા ખાય છે. બે કટકા માવા ખાય ને પણ નડે બહુ, તાસીત પ્રમાણે નડે. એટલે અમે ના પડીએ કે તમે માવા ખાવાને રહેવા દો. તો એ સમજે થોડા, ટેવ પડી ગઈ છે. મોટા કરી દીધા, હવે હું પેઢી રહી. હવે બાટી રાખો વેલા હે માવતરની જરૂર હવે કઈ છોકરા ન હોય. હા વો નગર તો પાણી હારે રાખે, પણ હવે શું છે વાંધો નથી આવતો. થોડોક ફેર પડી ગયો એવું લાગે છે. સારું થઈ જ ગયું. હા પેલા ખાઈ લીધો. આવી જાય ને રડતા જાય ખાતા જાય. રડતા જાય ને ખાતા જાય છે વો. બાકી દાંત કેવો કાઢે. ઉડાવી જાય કેવો દાંત કાઢે એમ. ઉડાવી જાય ભાઈ. આદમી બહુ દાંત કાઢે. હા હા આવું તો કોઈ દી કોઈક મેરો હોય તો એનો રડો એમ આહુડ આવી જાય મને. કમ તમને આહુડ આવી જાય? આવું છે, આવી જ જશે. આવું છે. હાલો ભાઈ, આજ તો છે ને આપણે ઘરે છે. ઘરે રહેવાનું કારણ એમ છે કે આપણે નવું મકાનનું તમને ખબર જ છે, મુહૂર્ત કરી દીધું છે. અત્યારે લેન્ટર મળ્યા સુધી પૂગી ગયું છે, પણ નાથી થોડુંક છે ને રિંગ ભરવામાં અટકવું છે ભાઈ. પેલા હું લૂસી નાખું. રિંગ ભરવામાં છે ને અટકી ગયું છે, કેમ કે કારીગર કોઈ આવતા નથી. આવશે 1-2 દિવસનું કીધું છે, 2 દિવસ પછી આવવાના છે. એટલે 2 દિવસ આપણે વાટે રહેવાનું છે. આજ મારે ઘરે રહેવાનું કારણ એવું છે કે મારે છે ને લોખંડ ને એવું બધું લેવા જવાનું છે, સામાન લેવા જવાનું છે પહેલાં. પછી કાંકરી લેવા જવાનું છે, લોખંડ લેવા જવાનું છે, ઘણું બધું લેવા જવાનું છે. રિંગનું બધું સામાન ભેગો કરવાનું છે. 2 દિવસમાં આવશે. લેન્ટર માળિયાની ખાલી રિંગ ભરવાની છે. પછી ઉપર છે ને સ્લેબ ભરવું કે પતરા નાખવું કે નળિયા નાખવું એનું કંઈ નક્કી નથી, કેમ કે બધી ફેર પ્રમાણે આધાર. એવું લાગશે તો સ્કેનર મૂકવાનો શું જરૂર પડશે તો, બાકી તો નહીં મૂકી. આપણે ખોટા પૈસા નથી જોતા કોઈને. કેમ જોઈએ એના પૈસા શું કરવા, આપણે મહેનત હોય ને. એમ આ તો હું ખાલી કહું છું કે જરૂર પડશે તો મૂકી. બાકી તો કંઈ એવું નથી કે મૂકીને વિડીયો બનાવીને મારે પૈસા વાપરવાના થઈ જાય એવું નહીં. એવું તો આપણે કોઈ દિવસ કર્યું નથી ને કરવાનું નથી. એટલે છે ને પ્રોબ્લેમ એક એ છે કે ના છે ને થોડીક તકલીફ છે. હું તમને એ મકાને અત્યારે ક્યાં સુધી લેન્ટર મળ્યા સુધી પૂગી ગયું છે તમને બધું આ વિડીયોમાં જોવા મળશે. અત્યારે તડકો છે એટલે હું ના નથી થતો. 4-5 વાગે જાય ને એટલે તમને વિડીયોમાં બતાવી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોને ગમે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ તો તમે બહુ કરતા નથી. હવે અમે સબસ્ક્રાઈબ છે ને લાખ થવા એવા છે, થોડાક ઘટે છે, 20-30 હજાર 30,000 જેવું ઘટે છે. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. 1 hour later. આમાં દક્ષુભાઈ આટો મેં છે ને ગાડી પસંદ કરી છે. રાજુલા આવ્યા છે ને આ ગાડી લેવા આવ્યા છે અમે. કાલભેશભાઈ ઝોંગો થાર 4x4. તો ભાઈ આ દક્ષુ આટો મેં 4x4 લેવા આવ્યા છે. ચેક કરીએ છે કઈ પસંદ તો આ જ આવી છે, પણ હવે કઈ પ્રમાણે હોય રિમોટનો જોવા જાવ. ગાડીનો રિમોટ છે, આ સાઈડમાં વળે. આ રીતનું છે ભાઈ. આ સાઈડમાં વળે પછી આનાથી આગળ પાછળ જતી હશે કદાચ. પિકઅપ કેવું કાપે હે? પિકઅપનું પૂછ્યું છે. અત્યારે ભાઈ અમે ગાડી સિલેક્ટ કરી લીધી છે ફાઇનલ અમારે આ દક્ષુભાઈ માટે. રેડી ને? પણ ડન. સુખનો સુરજ
સુખનો સુરત આગળ ઉભી રહે પૈસા દેવાનું ગીત બીત બધું વાગતું લાગે. હાલો ભાઈ ડન. 1 hour later. દક્ષુભાઈ ની ગાડી ભાઈ અમે અત્યારે ઘરે લઈને પૂગી જશે. અહીંયા હોય પીછલા તો એનું ખાલી સ્વાગત કરવા આવ્યા. દક્ષુભાઈ ની ગાડી આવી જશે. અમારે જે ઓપનિંગ કરવાનું છે 60 લાખ કોણ કરશે? કુપી તાર 60 લાખ કરવાનું છે. કુપી કાં આમાં કુપી નામે ખબર નથી. હા કુપી છે એવું છે. હાલો અમારે તો આ મેડમ તમારે આપી દો થારો औकात के बाहर है આપણે હવે નાની થાર આવી જ છે મસ્ત મજાની. હવે છે ને સાલું ગાડી લઈને આવ્યો ને એટલે વિડીયો નથી બનાવ્યો કેમ કે અમારા હાથ છોટા નતા. હાલત ખરાબ થઈ ગઈ. માડ આવી પુગેડી છે. કેમ થાય? રેડી છે કે? હા ગમી ને? હવે કંકુ 60 લાખ લેતા હોય એનું આપણે મીર કરવાનું છે. જાઓ कंकु चौका लेके आओ. बहुत बड़ी है और मोंगी भी है. खुश થઈ ગયો. મેં તો ભાઈ મારી જિંદગીમાં કોઈ દી નથી વાપરી. મારા બાપાએ કોઈ દી લઈ નથી દીધી મને. માએ કે કોઈ આમ લઈ દીધી મને. આયા પેલા રો બાપો ની માન બાપાને તો ભાઈ અહીંયા તે હા ભાઈ તો ભાઈ અમે નથી વાપરી પણ મારો છોકરો તો વાપરશે ને બસારો એમ બીજું શું હોય. 1 hour later. દહીં ને રોટલો ખાવ ને તો મજા આવે. એટલે પેલાના લોકો છે ને દહીં ને રોટલો ખાતા બધા. આપણે તો હવે રોટલો તો સવારમાં કોક ને ભાગે જ ભાવે. ગુડ મોર્નિંગ. અટાણમાં શું કરો? અત્યારમાં ભાઈ શાક ને નાસ્તો કરે અટાણમાં. ઓહો બટેકાનું શાક. મારા દક્ષભાઈ જાગી ગયા છે. દક્ષુભાઈ આવું જાગી જાઓ. હે સ્માઈલ તો તરત કરી દે. સ્માઈલ તો તરત કરી નાખે. હે આવવાનું છે તારે મારે ભેગું? હે આવવાનું છે તારે મારે ભેગું? દક્ષુ હા દક્ષુ એની ભાઈ ગાડી પાડી જ જશે અહીં છે ને એની ગાડી ધૂમ અહીંયા પીડીશ ને 4x4 એ પાડી જ જશે. એટલે મારા મેડમજી તો ગુડ મોર્નિંગ. હે નહીં બોલે તમ તારે આમ જો હું વિડીયો બતાવું લાઈવ. આપણે કેમેરો ઓલો કે સ્કીપ જ નથી કરવાનો. સીતારામ અવારમાં જોઈ જો. સીતારામ એમ કહું. સીતારામ નો બોલે સીતારામ. આમ જોવો ભાઈ ખાલી એટલા તો માણસ વળમાં હોય અટાણામાં. સીતારામ નથી બોલે. સીતારામ બોલવાનો ટાઈમ નથી. સીતારામ ક્યાં સુધી તમે સીતારામ નહીં બોલો? હા સીતારામ તો બોલ. હા રિવાજ જો લાગે. સીતારામ નથી બોલું. ભગવાનનું નામ નથી બોલું. હે ચાલો ભાઈ એને સીતારામ બોલવાનો ટાઈમ નથી. હવારમાં આ રીતનું થાય પછી આપણો દિવસ છે ને ખરાબ થઈ જાય. રિયલમાં કહું છું. તમે એમ જો વિડીયો નથી બનાવતા પણ વિડીયો બનાવવાનું મેન કારણ છે ને આવું છે. મૂડ જ વહી જાય મારું. રિયલમાં કહું છું. આ રિયાલિટી છે. ક્યારેય હું વ્લોગમાં બતાવતો નથી પણ મનને રાજી રાખવાની વાત છે. હવે મિત્રો તમે જ પાછા એમ કહેવો કે તું આવું દેખાડીને તું શું સાબિત કરવા માંગે છે કે ઘરનું બધું આવું બતાવીને હું સાબિત કરવા માંગે છે. પણ ક્યારેક હું તમને રિયાલિટી છે ને ક્યારેક હકીકતમાં બતાવતો હોય. ઘણાને એવું થતું હોય. મારે એવું નથી કે મારે જ એક આમ પ્રોબ્લેમ છે ને મારે જ થતું હોય. ક્યારેક મૂડ આપણું ખરાબ હોય તો માણસ છે ને કંટાળી જાય પછી બોલે નહીં એવું હોય. આમાં બધા માણસોની છે ને અલગ અલગ સિસ્ટમ હોય ભાઈ. મારું અલગ સિસ્ટમ હોય, તમારી અલગ સિસ્ટમ હોય. તમને કઈ પ્રમાણે મજા આવતી હોય, અમને કઈ પ્રમાણે મજા આવતી, બધાનું છે ને અલગ અલગ સિસ્ટમ હોય. એટલે મેં તો ખાલી તમને નાનકડો એવો ટુકડો એટલા માટે થઈને દેખાડ્યો કે ભાઈ ક્યારેક હકીકતમાં રિયલમાં એવું થતું હોય. એમ હકીકતમાં હવારમાં થાય ને એ બહુ ખોટું છે. હું હકીકત તમને કહું છું. ગમે વ્યક્તિ હોય, ગમે વ્યક્તિને હવારમાં જ્યારે દિવસ ખરાબ થઈ જાય ને એટલે માણસનો આખો દિવસ પૂરો. હવારમાં જાગીને જો કાંઈ પણ આવું બની જાય ને દિવસ ખરાબ. આખો દિવસ પછી મૂડ ન આવે, મજા ન આવે. સ્ટાર્ટિંગમાં જ્યારે દિવસ આપણે જાગીને જ્યારે ભગવાનનું નામ લઈને દિવસ આપણો સારો ઉગે ને ત્યારે આખો દિવસ મજા જ આવે. એની આખી છે ને આમ
શું કહેવાય વાઇબ્સ કહેવાય કે એવું કંઈક કહેવાય ઇંગ્લિશમાં. અલગ જ હોય આખું એમ, મજા જ આવ્યા કરે. આખો દિવસ આપણે સવારમાં સારો હોય ને આખો દિવસ સારો જાય. આ મારો અનુભવ છે, હું તો તમને શેર કરું છું. બાકી કોમેન્ટ કરજો કે સાચી વાત છે કે ખોટી વાત છે. તમારે હવે કહેવાનું છે, કોમેન્ટ કરી દેવાની છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવો વ્લોગ સાથે, મસ્ત વિડીયો સાથે. તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, જય માતાજી, બાય બાય.